નમસ્કાર મિત્રો, દેશ દુનિયાને ગુજરાતના સૌથી મોટા સમાચારની વાત કરીએ તે પહેલા વિડીયોને લાઇક અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દો। તો દોસ્તો, સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર વરસાદને લઈને મોટી આગાહી કરી છે। તેઓએ જણાવ્યું છે કે નવરાત્રિમાં વરસાદ વરસશે તેવી શક્યતાઓ છે। તો રાજ્યના અનેક વિસ્તારમાં છૂટાછવાયો વરસાદ પડી શકે છે। તો આગામી 3 થી 5 ઓક્ટોબર દરમિયાન દરિયામાં ભારે પવન ફૂંકાઈ શકે છે। તો મધ્ય, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે। તો અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ પડવાની શક્યતાઓ પણ છે। તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સોનાના ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો। તો ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 200 રૂપિયામાં વધારો, તો 75,397 રૂપિયા થઈ ગયા। તો પહેલાંની કિંમત કરતાં 75,197 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી। ચાંદીના ભાવમાં પણ 838 રૂપિયાનો વધારો થયો, તો 90,238 રૂપિયા પ્રતિ કિલોએ થઈ ગયા છે। તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં મગફળી, મગ, અડદ, સોયાબીન માટે ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરવામાં આવી છે। જેમાં આ પાક પકવતા ખેડૂતો 3 ઓક્ટોબરથી ઓનલાઈન અરજી રજીસ્ટ્રેશન કરાવવું રહેશે। નોંધનીય છે કે 11 નવેમ્બરથી આ પાક માટે ખરીદી શરૂ કરવામાં આવશે। તો ખરીફ 2024 અને 25માં સપોર્ટ સ્કીમ હેઠળ આ ટેકાના ભાવે ખરીદી થશે। તો ગુજરાત સરકારના સંયુક્ત ખેતી નિયામક દ્વારા જાહેરાત કરવામાં આવી છે। તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સરકારે સપ્ટેમ્બર 2024માં 1.73 લાખ કરોડ રૂપિયાના જીએસટી ભેગો કર્યો। તો ગયા વર્ષે આ જ સમયગાળા દરમિયાન સરકારે 1.62 લાખ કરોડ રૂપિયાનો જીએસટી મળ્યો હતો। તો આવી સ્થિતિમાં વાર્ષિક ધોરણે જીએસટી કલેક્શનમાં 6.5%નો વધારો થયો છે। તો ઓગસ્ટ 2024માં સરકારે 1.75 લાખ કરોડ રૂપિયાનો જીએસટી ભેગો કર્યો હતો। તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો 1.5 વર્ષ પહેલાં ચલણમાંથી 2000 રૂપિયાની નોટો બંધ કરવામાં આવી હતી। તો ગત રોજ આરબીઆઈએ ચલણમાંથી બહાર કરવામાં આવેલી 2000ની નોટનો વળતરનો ડેટા શેર કર્યો હતો। તો આરબીઆઈએ જણાવ્યું હતું કે આ મૂલ્ય 98% નોટો બેંકને પરત થઈ છે। હજુ પણ 7,117 કરોડ રૂપિયાની 2000ની નોટો પરત નથી મળી। તો શરૂઆતમાં નોટો ઝડપી ગતિએ પાછી આવી હતી, પરંતુ હવે તે ખૂબ જ ધીમી ગતિ આવી રહી છે। તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ચોમાસાની વિદાય થાય તે પહેલાં ગુજરાતમાં 20 જિલ્લામાં 5 ઓક્ટોબર શનિવાર સુધી વરસાદ પડી શકે છે। બીજી તરફ આજે 3 ઓક્ટોબરે ગુજરાતનું વરસાદ જોર ઘટી રહ્યું છે। જોકે આ મહિનામાં નવરાત્રિ દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે। તો ઓક્ટોબરમાં લોકોને ગરમીનો પણ અનુભવ થશે, સાથે બંગાળની ખાડીમાં વાવાઝોડું સક્રિય થઈ શકે છે।